તો ટ્રક વાળો આવીને કચરો લઈ જાય આગળ તો જુઓ તો એ બાજુ બધી ડ્રેનેજો તૂટી ગયેલી છે એમ આ ડ્રેનેજ આગળ જુઓ તો કચરો. આ ડ્રેનેજ રિપેર નહીં કરતા નહીં બેન? રિપેર કરીએ તા હા બે ત્રણ વાર મેં તો હતી હા. ઘરે રાખી ખોલીને બતાવો. અરે બાબા ના 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 અરે એ બેન ઘડીએ ઘડીએ આવું કરે હાઈવે લોકો જાય તોડ નાખે. શેટ યાર નંબર આખો જો ભર્યા હોવ હા છોકરા આમાં નાના રમતા રમતા હોય મેં હા અંદર જો ઘૂસી ગયો તો તકલીફ થઈ જાય નહીં? પછી આવું જ કરીને રાખવું પડે. આનો ફોટો પાડો. ચાર લાવજો બદલી નાખ્યું બધાએ. ઊંચું કરો ને તો ભાગી જાય તો હા, તો વળી હપુજા હરિયા દેખાય. પથરા બેલે હે પણ સાધન આવેલે પથરા નીકળી જાય એટલે આ આખી નવી ટ્રેનેજના ઢાંકણા નવા લગાવવાની જરૂર આવાજ છે. લાવી દે તો સારું વાંધો નહીં અંદરની ગટરો જ નોની છે ઉપરે ઉપરે બહાર આવે બધું પાણી ઉભરાઈને બી આવે છે આ બહાર આવે પાણી અમુક ટાઈમ તો બહુ તો રોડ લેવલથી નીચે ભરાઈ જતું હશે પાણી એવું થાય? બહાર નાનો છે પહેલા ભોંગળા નાના છે. પહેલા ના છે હા એ નવા આનું નથી. બધું જોમ થાય હા. પાણી હરકું રેડે નહીં અંજાર પછી બધું ઉભરાય છે પછી પણ આ તો 15 દિવસે પણ પેલી ઉભરાય. અમે પ્રાઇવેટ ગટર લાઈન પેલું નંખાઈ પેલું રે અને ઓના માટે અરજી મેં કેલી 4 વાર તો અરજી આલી આવે છે અચ્છા પંચાયતમાં. તો કોઈ પહેલામાં વસ્તુ પહેલું કામ એ જૂની અરજીનો નિકાલ કરવો જોઈએ ને મહાનગરપાલિકાએ. આ નવા નવા જે શોભાના ગાંઠિયા કરે છે એના હા, કરતાં પણ કશું અત્યારે જૂનું છે તો કશું કરવા રેડી નહીં. વાંધો નહીં. મુદ્દો ઉઠાવી મારી ચેનલ છે આપ આણંદ એમાં બી કહીશ અને મેલ પણ કરીશ. આ ગટરનો ઠોકરો તમે હમણાં જાતે કરાય. હા હા એ જોયું નહીં. આ તો સરકારની હું તમને